કહ્યું, પ્રભુ મારી આ બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખનું ભગતે પ્રકૃતિ મુપેયુષિયદ્ભવ પ્રવાહ. ભગવાન મારી મતિ રૂપી આ કન્યા હજી કુંવારી છે, એ કોઈનામાં લાગી નથી અને મારી ઈચ્છા છે કે મારે એને પરણાવી છે. એના માટે હું મૃત્યુ ગોતું છું, પણ મારી ઈચ્છા છે કે તમે એનો હાથ ઝાલો. તમારા જેવો મૃત્યુ બીજે ક્યાંય નહીં હોય. તમે એનો મારો દીકરીનો હાથ ઝાલો. મારી દીકરી માટે તમે મને ગમો છો. ભગવાને જરા હસીને કીધું, દાદા તમારી દીકરી માટે હું તમને ગમું છું, પણ તમારી દીકરીને તો પૂછો કે એને ગમું છું કે નહીં. મા બાપને બધાને પરિવારના લોકોને મૃત્યુ ગમી જાય, પણ કન્યાને તો ગમવો જોઈએ. એને પૂછો તમે એને ગમું છું કે નહીં. પણ દાદા ભીષ્મએ દીકરીને પૂછવા કરતા ભગવાનને જવાબ આપ્યો, પ્રભુ આ સંસારમાં કોણ એવી સ્ત્રી હશે કે જે તમને વરવાની ના પાડે, તમારા જેવા મૃત્યાને ના પાડી શકે? કોણ ના પાડી શકે તમારા જેવું?